અને ભંડુરીમાં 1.25 વર્ષની ધૂન કરી હતી અને પાછા વર્ષો પછી ભંડુરીમાં 1.25 વર્ષની ધૂન બેઠી છે. અરે કલાક ધૂન કરો ને તોય થાકી જવાય. અરે ખાલી 3 કલાક કથામાં બેસો તો થાકી જવાય. મહિનો દિવસ ધૂન કરીએ તો થાકી જવાય. 1.25 વર્ષ સાતત્ય ટકાવવું ને કોઈ સામાન્ય વાત નથી. ધન્ય છે ભંડુરી વાળા ગામના લોકોને જેને આ 1.25 વર્ષ ટકાવવાનું રાખ્યું. અને ખાલી ટકાવવાનું નહીં, એ ગામમાં હું જ્યારે ત્યાંથી નીકળું ને ત્યારે ચોક્કસ જાઉં. કમસે કમ 15 થી 16 વખત હું એ ધૂનમાં ગયો છે. આજે પણ ધૂનમાં તમે જાઓ એટલે ચાર્જ થઈ જાઓ. આ ધૂનમાં તાકાત છે. કલી સંતાપ હરવા માટેનો સૌથી મહામંત્ર છે. અને આ પૂજ્ય બ્રહ્મચારી બાપુના આ પ્રેરણાથી ત્યાં ચાલ્યું તો ખરું, પણ 2 લાખ રૂપિયા ઉછીના લેવામાં આવ્યા. 2 લાખ ઉછીના લઈને એ કાર્યક્રમ ચાલુ કર્યું. બીજા કોઈનો પૈસો નહીં લેવો એવો પણ એનો સંકલ્પ હતો. 2 લાખ ઉછીના તો લીધા. અત્યારે એક દિવસનો ખર્ચો 20,000 નો આવે છે. લોકોને જમાડે છે, બધી સગવડ આપે છે. એક દિવસનો 20,000 નો ખર્ચો એટલે મહિનાનો 6 લાખનો ખર્ચો. અને 12 મહિનાનો 12 છક અને 72 પોણા કરોડનો ખર્ચો છે. જો વિચારીએ તો તમે કરી પણ ન શકો. પણ ભગવત નામ લઈને એને ચાલુ કરી દીધું ને. આજે હવે ફક્ત 60 દિવસ 2 જ મહિના બાકી છે. 1.25 વર્ષમાં 2 જ મહિના બાકી છે. 70 લાખ રૂપિયા બેંકમાં પડ્યા છે. આ નામની તાકાત છે. અને આ નામ બ્રહ્મચારી બાપુ ઉઘાડા પગે ફેર્યા છે બધાને. બધાને આ સંદેશો આપ્યો છે. કદાચ ને ખાલી આને જ નહીં, પૂજ્ય ભક્તિ વેદાંત સ્વામી ઇસ્કોન જે ઇસ્કોનના મંદિરો છે ને, એવું નથી કે ઇસ્કોનના મંદિર પાકિસ્તાનમાં છે. ઇસ્લામાબાદમાં ઇસ્કોનના મંદિર છે. ને આપણે નહીં, ઓલા ભુરિયાઓ હરે રામ 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 હરે હરે એ ગાય છે. પણ તમને ને મને એવો સમય ક્યાં છે કે અમારા ગામમાં ન બેસે તો કાંઈ નહીં, પણ ભંડુરીમાં છે ને કમસે કમ 1 કલાક આપી આવીએ ને 1 કલાક આપણે ચાર્જ થઈ જાય. આવું થવું જોઈએ. અને આ ધૂનનો પ્રભાવ જોજો. એક ચોક્કસ કહી દઉં, આજથી 10 વર્ષ પછી ભંડુરી ક્યાં છે તમે જોજો. કારણ કે 1.25 વર્ષ એક જગ્યા ઉપર ધૂન થાય, ભગવાનનું નામ થાય. એક કપડું એક પથ્થર ઉપર ઘસે રાખો ને 1 વર્ષ સુધી, કાંક નાડા હોય, નાડાની પણ ખેંચી પડી જાય પથ્થરની અંદર. ને બરછટ જેવો બરછટ પથ્થર હોય એના ઉપર આવું સાદું કપડું ઘસવામાં આવે 1 વર્ષ સુધી તો એ સપાટ થઈ જાય. તો જ્યાં 1.25 વર્ષ જે આ ધૂન બેઠી હોય એનું તો શું કહેવું. કદાચ આપણે એ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ આ મહાપ્રભુજીએ સતત જેનો આ જપ કર્યો અને 17 વર્ષ એ જગન્નાથમાં રહ્યા અને ગરુડ સ્તંભ પાસે ઉભીને આવું કરતા. એક દિવસ ગંભીર લીલા બની છે. 1455 આમ 1580 માં અષાઢ મહિનો હતો ને અષાઢ મહિનામાં ત્રીજા પ્રહરમાં બીજના દિવસે આ મહાપુરુષ જગન્નાથના મંદિરમાં દોડ્યો ગયો અને જગન્નાથના મંદિરના દ્વારો બંધ થઈ ગયા. અને દ્વારો બંધ થઈ ગયા ને પછી જ્યારે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા ને ત્યાં આ જગન્નાથની મૂર્તિમાં આ મહાપુરુષ ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથની મૂર્તિમાં સમાઈ ગયો. જેમ આપણે કહીએ ને મીરા દ્વારિકામાં સમાઈ ગઈ, એવી જ રીતના જગન્નાથની મૂર્તિમાં સમાહિત થઈ ગયો આ મહાપુરુષ. અને ભક્તિ વેદાંત સ્વામીએ ભારતના દરેક દેશમાં આ મંત્રનો જપ કરાવ્યો છે. મને એવું થાય કે બામણવાડાની જે જગ્યા ઉપર અહીંયા ગાયો ચરાવવામાં આવી છે, પૂર્વમાં કોઈનો ગાયનો અહીં વાડો પણ હતો ને એને તો કાલે મને એવી ભાવના વ્યક્ત કરી, દાદા મેં તો મારી જમીન આપી દીધી છે. જો ગાયો માટે અહીં થતું હોય ને તો લગભગ લોકોએ આ જમીન આપી દેવી જોઈએ. ને અહીં ગૌશાળા, જે તમારી ટૂંકી ગૌશાળા છે ને એ મોટી ગૌશાળા થાય ને ગાયો ફરી શકે, એમ આ ભૂમિ ઉપર મને એમ થાય કે એકવાર જપ થવો જોઈએ. આ મહામંત્રનો કલીનો સંતાપ મને એવું લાગે કે બામણવાડામાંથી દૂર થાય. એટલે એક વખત તાલી સાથે આ મહામંત્રનો જપ. હરે રામ 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 હરે હરે, રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે
આપણા આ 125 ગામમાં લાઈવ ચાલે છે, એમાં ભંડુરી ગામમાં પણ લાઈવ આવે છે. ભંડુરી વાળાને ખબર પડવી જોઈએ કે બામણ વાળામાંથી પણ આ મહામંત્ર ગુંજે છે. એકવાર બધાનો હાથ ઊંચો થાય અને આના માધ્યમથી ખબર પડે કે આ મહામંત્ર બધામાં ગુંજે છે. હે ચૈતન્ય મહાપ્રભુ, હે ભક્તિ વેદાંત સ્વામી અને હે બ્રહ્મચારી બાપુ, તમારી જ્યોત આજે પણ ચાલુ છે ને એ જ્યોતનો નાનો દીવડો અમારી બામણ વાળાની કથામાંથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સવા વર્ષ નહીં તો કઈ નહીં પણ 5 મિનિટ માટે નાદ સાથે. હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે. આ મહામંત્રનો જપ કરનારા ચૈતન્ય મહાપ્રભુ ને મહાપ્રભુના શિષ્ય, સૌથી મોટા શિષ્ય એટલે જીવ ગૌસ્વામી. જીવ ગૌસ્વામી કોઈ સ્ત્રીનું મુખ ન જોતા કે મારે કોઈ સ્ત્રીનું મુખ નથી જોવું. ને એક દિવસ મીરાની મુલાકાત થઈ એમની સાથે. જીવ ગૌસ્વામીને વૃંદાવનમાં કહ્યું કે મુલાકાત કોઈનું મુખ નથી જોતા પણ મારે મળવું છે જીવ ગૌસ્વામી તમને. આ જીવ ગૌસ્વામી, આ જીવ ગોસાઈ કહે છે કે મારે નથી મળવું, સ્ત્રીનું મુખ નહીં જોતો. મીરાજીએ કહ્યું કે તમે પડદો રાખજો વચ્ચે, પણ મારે તમને મળવું છે, મારે પ્રશ્ન પૂછવો છે. જીવ ગોસાઈએ આડો પડદો રાખ્યો અને આ તરફ જીવ ગોસાઈ ને આ તરફ મીરા. મીરાએ પૂછ્યું કે મને સમજાવશો કે પુરુષ અને સ્ત્રીની ઓળખ શું? હજી તો આ કંઈક બોલવા જાય ને કે સ્ત્રીની ઓળખ ને પુરુષની ઓળખ. ત્યારે કહ્યું કે મને તો વેદ યાદ છે. વેદ કહે છે સહસ્ત્રશી રેખા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત, એક જ પુરુષ છે. મીરાએ કહ્યું યહાં તો પુરુષોત્તમ એક ही पुरुष है, बाकी तो सब स्त्री है, बाकी तो બધી નારી છે. મારો નર તો નારાયણ એક જ છે. ને આ રીતે તુલસીદાસજી પણ કહે છે ભજન વિના ધીક દાઢી અને ધીક મૂછ. ભજન છે તો જ તમે પુરુષ છો. અહીંયા 19 શ્લોકોમાં આખી સ્તુતિ છે અને એક ગોપી ગીતની છે. એટલે આપણે રાસમાં પ્રવેશ કરવાનો છે અને રાસમાં પ્રવેશવાની સાથે એટલું હું કહી દઉં છું કે આપણે બધા નરસૈયાએ પણ કહ્યું છે કે હું તારી ગોકુલની ગોવાલણ, મેં તેરી ગોવાલણ. ગોવાળ એવો શબ્દ નથી વાપર્યો. અને ઘોઘાવદર પાસેનો જીવન ભગત જેણે આખી જિંદગી એની પાછળ દાસી દાસી અને દાસી લગાવી રાખ્યું છે. લોકો એનો બહિષ્કાર કર્યો અને આ જીવન ભગતના જે ભજનો છે ને, નિરંજનભાઈ રાજ્યગુરુએ એના ઉપર પીએચડી કર્યું છે ઘોઘાવદરમાં. ને અત્યારે કોઈને પણ જૂના ભજનો ઉપર કેમ પીએચડી કરવું હોય સાહિત્યની બાબતમાં તો ઘોઘાવદર જવું પડે. અને આ જીવ દાસી જીવન ભગતે આટલા બધા ભજનો, એના એક એક ભજનો સાંભળવા જેવા નહીં, સમજવા જેવા છે.
એની એક પંક્તિ વિચારો, એને કેટલી મોટી ફિલોસોફી લખી નાખી છે. હે દેખંતા કોઈ યાદલમાં, પરખંતા કોઈ યાદલમાં, નિરખંતા કોઈ યાદલમાં. જણ 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 વાગે, જણ 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 વાગે. નિરખંતા કોઈ યાદલમાં, પરખંતા કોઈ યાદલમાં. જણ 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 વાગે, જણ 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 જણ. મને પેલા એવું થતું કે આ હું જણ 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 શું વાગે, ક્યાંય ઘંટીઓ વાગે. કોઈક જ નિરખવા અને પરખવા વાળા તો કોઈક જ હોય. કહે છે કે અહીંયા બ્રહ્મરંધ્રની વાત છે. તમારે બ્રહ્મરંધ્રમાં પરમાત્માને મેળવવાની તમારી જીભ તાળવે લગાડવાની છે. એ બ્રહ્મરંધ્રમાંથી અમૃત રસ મળે છે. આ 9 દરવાજા છે, 2, 4, 6, 7, 8 અને 9. 10મો દરવાજો અહીં ઉપર છે, ત્યાંથી અમૃત તત્વ મળે છે. કહે છે નવ દરવાજા નવે રમત કા, નવે દરવાજા નવે રમત કા. 10મે મોલે વો દેખાય, 10મે મોલે વો દેખાય. એ સોહી મહેલ મારે મેરમ બોલે, સોહી મહેલ મારે મેરમ બોલે. આપો ત્યાગે ઓ ઘર જાય, આપો ત્યાગે ઓ ઘર જાય. જણ 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 વાગે, જણ જણ જણ. આ જીવન ભગતે જીવન પર્યંત દાસી 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 લખ્યું છે. નરસૈયાએ મેં તેરી ગોકુલ કી ગોવારણ લખ્યું છે. એનો મતલબ છે આપણે બધાએ ગોપી ભાવથી આની અંદર પ્રવાસ કરવાનો છે. અને શ્રુતિ રૂપા ગોપી, ઋષિ રૂપા ગોપી અને નિર્ગુણા ગોપી, એવી રીતે 19 શ્લોકો છે. અને શુકદેવજી કહે છે ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષ્યરન્તુ મનશ્ચક્રે યોગ માયાપવાશ્રિતઃ. શુકદેવજી કહે છે કે જે દિવસે ચીરહરણ લીલા કરી ભગવાને, અને એ સમયે ભગવાને કહ્યું કે તમારે બધાને મને પતિ તરીકે સ્વીકારવો છે, મારી સાથેનો રાસ લેવો છે ને, હું એક રાત્રિના એવો નાદ કરી ફક્ત ગોપીઓ તમારા માટે જ હશે. અને આ નાદ તમારા માટે હશે ને તમને બોલાવવા માટે. જ્યારે હું રાત્રિના નાદ કરું તો તમારે સમજવાનું કે મારું આ તમને નિમંત્રણ છે. અને બરાબર ભગવાનને શરદ ઋતુ આવી ગઈ છે. મલ્લિકા ચમેલીના પુષ્પો સુગંધિત ખીલી ઉઠ્યા છે. અને અત્યંત મહાશક્તિ દ્વારા યોગ માયાનો આશ્રય લઈ અને શરદ પૂર્ણિમાના દિવસે આખો દિવસ પસાર થયો અને રાત્રિનો ભાગ બેઠો છે. એકદમ ચાંદની પ્રકાશિત થઈ ગઈ છે ને રાસ ક્રીડાનો સંકલ્પ કર્યો છે ભગવાને. અને પૂર્ણિમાની રાત્રના દિવસે ભગવાને ક્લીમ નામનો બીજ જેવો જ બાંસુરીથી છોડ્યો છે વેણુનો નાદ. અને એ વેણુનો નાદ એવો પહોંચ્યો, ખાલી અહીંયા નહીં, બ્રહ્મલોકમાં ગયો, વિષ્ણુ લોકમાં ગયો, ને બધા લોકમાં. સમાધિમાં બેઠેલા શિવ પણ હલી ગયા. વા સ્વર્ગમાં નૃત્ય કરતી હતી રંભા, રંભાનું નૃત્ય બંધ થઈ ગયું. બ્રહ્મા બ્રહ્મલોકમાં વેદ ભણતા હતા, એ વેદ અટકી ગયો. બ્રહ્મા વેદ ભણતા કોઈ દિવસ અટકે જ નહીં. શિવજીની સમાધિ તૂટે જ નહીં. રંભા તાલ ચૂકે જ નહીં. અને યમુનાનું જલ હતું એ ઉલટું વહેવા માંડ્યું. પ્રવાહ આમ હતું તો આમ વહેવા માંડી ગયું. કવિઓ કહે છે બાંસુરી બજાએ આજ રંગ સે મુરારી, બાંસુરી બજાએ આજ રંગ સે મુરારી, બાંસુરી બજાએ આજ રંગ સે મુરારી, બાંસુરી બજાએ આજ રંગ સે મુરારી. शिव समाधि भूल गए ऋषि मुनि की नारी, शिव
समाधि भूल गए ऋषि मुनि किनारे, शिव समाधि भूल गए ऋषि मुनि किनारे, शिव समाधि भूल गए ऋषि मुनि किनारे। वेद पढ़त ब्रह्मा भूले भूले ब्रह्मचारी, वेद पढ़त ब्रह्मा भूले भूले ब्रह्मचारी। बांसुरी बजाए आज नंद से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी। આ ગીત સાંભળીને લંડનના એક રેસ્ટોરન્ટમાં આપણા ભારતના સુપ્રસિદ્ધ સંગીતકાર ઓમનાથ ઠાકુર મહારાષ્ટ્રના આ ઓમનાથ ઠાકુરને કોઈ લંડનના રેસ્ટોરન્ટમાં આપણા જ ભારતના લોકોએ પૂછ્યું કે આ તમારા કવિઓ તો નિરંકુશાહ ખલુ કવયઃ, તમારા કવિઓને કઈ અંકુશ જ નથી, ગમે એવું લખી નાખે, કઈ કાનો વાંસળી વગાડે, બ્રહ્મલોકમાં બ્રહ્માજી વેદ ભણતા ભૂલી જાય, શિવ સમાધિ છોડી નાખે, રંભા તાલ ચૂકી જાય, યમુનાનો જલ ઉલટો વહેવા માંડે, આવા ખોટા ગપ્પા ન લખાય. ત્યારે કહ્યું એમ કે એવી વાંસુરી ન વાગે મારા કાનાની? તો કે ન લાગે. કે મને 2 વાટકા આપશો? તો કે હા. 2 ચમચી આપશો? તો કે હા. 2 વાટકા ને 2 ચમચી લઈને મહારાષ્ટ્રનો બ્રાહ્મણ ઓમનાથ ઠાકુરે વગાડવાની શરૂઆત કરી. અને એટલું મધુર વાગ્યું છે કે વેઇટરો લોકો વેઇટર લેતા હતા, એનો વેઇટર ઉભા રહી ગયા, જમતા હતા, ઓર્ડર લેવા વાળો વેઇટર ઉભો રહી ગયો, જમતા હતા, એના કોડિયા રહી ગયા. કેટલું સુંદર કોણ વગાડે છે? બધા સ્તબ્ધ થઈ ગયા. જેને પ્રશ્ન પૂછ્યો તો ને એ તો માથું પકડીને બેસી ગયો. ને ઓમનાથ ઠાકુરનો જવાબ હતો કે મહારાષ્ટ્રનો એક બ્રાહ્મણ ઓમનાથ ઠાકુર વગાડે ને વેઇટર ને ઓર્ડર લેતા બંધ કરી દે, હાથમાં કોડિયા પકડાવી દે, બધાને ઊભા રાખી શકે. આ ઓમનાથ ઠાકુર વગાડે તો આમ થાય, કાળિયો ઠાકુર વગાડે તો શું ન થાય? रंभा ताल चुकी धुली नृत्यकारी, रंभा संग ताल चुकी धुली नृत्यकारी, रंभा संग ताल चुकी धुली नृत्यकारी, रंभा संग ताल चुकी धुली नृत्यकारी। जमुना जल उलट गयो शोभाती तारी, जमुना जल उलट गयो शोभाती तारी। बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी, बंसरी बजावे आज रंग से मुरारी, बंसरी बजावे आज रंग से मुरारी। અને જેવો જ બંસરીનો નાદ થયો અને આ વેણુનો નાદ ગોપીઓ સાંભળ્યો. ફક્ત શુકદેવજી કહે છે ગોપીઓની હાલત કેવી થઈ. જે ગાયનું દૂધ દોતી હતી, ગોપી ગાયનું દૂધ ને બોગડું છોડીને ભાગી છે. કોઈ ગોપી દોવાનું કામ કરતી હતી, કોઈ ગોપી દૂધ ગરમ કરવાનું કામ કરતી, દૂધ પડતું મૂકી ચૂલા પર ભાગી ગઈ છે. કોઈ ગોપી લાપસી બનાવી રહી હતી, લાપસી બનાવતા છોડીને ભાગી ગઈ છે. કોઈ એના પતિને ભોજન પીરસી રહી હતી, એ ભોજન પીરસવાનું પણ ભૂલી ગઈ. કોઈ બાળકને સ્તનપાન કરાવતી, બાળકને છોડીને ભાગી છે. અને આવી રીતના કોઈ પતિની સેવા કરી રહેલી હતી, એ શુશ્રૂષા છોડી અને ભાગી ગઈ છે. કહે છે શુકદેવ, દુહંત્યો ભીયયુ કશ્ચિદ દોહમ હિતવા સમુત્સુકાહ. બધી ઉત્સુક થઈને દોડી છે. દોડીને રાત્રિના સમયમાં બરાબર ત્યાં પહોંચ્યા છે જ્યાં આજે રમણ રેતી છે. અને વૃંદાવનમાં રમણ રેતીમાં જેવા જ પહોંચ્યા છે એ સમયે ભગવાન કૃષ્ણએ રાત્રિના સમયે જેવી જ ગોપીઓ દોડીને પહોંચી એટલે કહ્યું, સ્વાગતમ તે મહાભાગા. કહ્યું છે સ્વાગતમ વો મહાભાગા પ્રિય કિમ કરવાણી વહ. હે સ્વાગતમ વો મહાભાગા, હે મહાન ભાગ્યશાળીઓ, સ્વાગતમ વો વહ સ્વાગતમ, આપ સૌનું સ્વાગત છે. પ્રિય કિમ કરવાણી વહ, હું તમારા માટે શું કરું? બ્રુત આગમન કારણમ, તમારા આવવાનું કારણ તો જણાવો. તમને કોઈ નિમંત્રણ પત્રિકા આપે કે મારે ઘેરે બપોરે જમવા આવજો, ને તમે ત્યાં જમવા જાઓ તો કે આવો આવો, શું માટે આવ્યા, શા કામે આવ્યા? તો તમને ખીજ ચડે ને. એક તો પત્રિકા આપે, જમવા બોલાવીને પાછા પૂછે શેના માટે આવ્યા.
ગોપીઓને ગુસ્સો આવ્યો. એક તો કહ્યું કે હું વેણુનો નાદ કરીશ, તમે રાત્રિને આવજો. આજે અમે આવ્યું તો પાછા પૂછે કે આવવાનું કારણ શું? અહીંયા ગોપીઓ માટે શબ્દ વાપરો છે મહાભાગાહા, મહાન ભાગ્યશાળી. અને મહાન ભાગ્યશાળી મોટર બંગલાવાળાને મહાભાગ્યશાળી ન કહેવાય. શંકરાચાર્યને કોઈ પૂછ્યું કે મહાન ભાગ્યશાળી કોને કહેવાય? શંકરાચાર્ય બોલ્યા છે કોપીનવંતામ ખલુ ભાગ્યવંત, કોપીનવંતો ખલુ ભાગ્યવંત. જેણે કોપીન ધારણ કર્યું છે એ મહાન ભાગ્યશાળી છે. એટલે સંતો છે એ મહાભાગ્યશાળી છે. જેણે કોઈ પ્રકારની કોઈ જફા છે જ નહીં. આપણે જફા છે ગાયો દોવા જાવી, આપણે જફા છે આ કરવું તે કરવું ખેતીનું. સંતોન તો બસ આ જ કામ છે. એટલે એવા લોકો ભાગ્યશાળી છે. ને કહ્યું કે બોલો તમારું કારણ. ગોપીઓને ગુસ્સો આવ્યો કે આ તો જો એક તરફથી બોલાવે ને આ ઘોર જંગલમાં અમે અમારા પતિને, અમારા બાળકોને, અમારા કાર્યો છોડીને આવ્યા છે, અને આ કાર્યો છોડીને આવ્યા ને આ પાછા પૂછે છે કે આવી રીતના. એમાંય ભગવાનને ખબર પડી કે વધારે ગુસ્સો કરવા પછી ભગવાને વધારે ગુસ્સે કરી ગોપીઓને. કહેવાય ને ચાવી ચડાવી, બીજી ચાવી ચડાવી. ભગવાને કહ્યું ભરતો શુશ્રૂષણમ સ્ત્રીણામ પરધર્મો યમાયયા. સ્ત્રીઓનો સૌથી મોટો ધર્મ એના પતિની સેવા કહેવાય. ને પતિની સેવા છોડીને તમે અહીંયા આવી ગયું. અરે ધર્મશાસ્ત્ર કહે છે, કૃષ્ણ કહે છે દુશીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગ્ય અધનો પીવા. કદાચ તમારો પતિ દુશીલ એટલે ખરાબ ચરિત્રનો છે છતાં પણ તમારો પતિ છે, એને છોડીને ન અવાય. કદાચ તમારો પતિ દુર્ભગ એટલે દુર્ભાગ્યશાળી છે તો પણ પતિને છોડાય નહીં. વૃદ્ધ હોય તો પણ ન છોડાય, જળ જેવી બુદ્ધિ વાળો હોય તો એ છોડીને ન અવાય, કઈ રોગી હોય તો એ ન છોડાય, અને અધની પૈસા વિનાનો હોય તો એ પતિને ન છોડાય. અને તમે પતિને છોડીને આવ્યા છો ને, તમે તો મોટામાં મોટું પાપ કર્યું છે. આમણે કહ્યું કે એક તરફથી ધર્મશાસ્ત્રની વાતો કરે, એક તરફથી બોલાવે, બે બાજુ ડાકલી ન ચાલે. ગોપીઓએ કહ્યું. ને પછી ગોપીએ કહ્યું કે હવે અમે તમને પ્રશ્ન પૂછીએ છીએ. 29મા અધ્યાયમાં 29 શ્લોકોમાં આખું પ્રણય ગીત છે. એમાં 29મો શ્લોક છે. 29મા શ્લોકમાં આખી વ્યવસ્થા બતાવી છે. ગોપીઓ ગુસ્સે થઈ તે કેવી હતી. ગોપીઓની આંખ લાલ થઈ ગઈ. આવું બધું કૃષ્ણે સંભળાવ્યું, બોલાવ્યા ને પછી ઉપદેશ આપ્યો કે આવું કરાય, મૂર્ખા કામ કરો, તમે તો સૌથી મોટી પાપી છો. અને ગોપીઓને ગુસ્સો આવ્યો, આંખ લાલ થઈ, હોઠ લાલ થયા, આખો ચહેરો લાલ થયો, અને પગના નખથી જમીન ખોતરવા માંડી ગયા. જ્યારે સામેવાળા સામે આપણે લડી શકીએ એમ ન હોય ને, એટલે આપણે પગના નખથી જમીન ખોતરવા માંડીએ એમ ગોપીઓ કરવા માંડી ગઈ. અને ગોપીઓએ પછી કહ્યું કે એમ કાના, અમારે તને એક પ્રશ્ન પૂછવો છે. કાના, કોઈ સ્ત્રી હોય એના પતિની સેવા કરવામાં મશગુલ હોય, સતત પતિની સેવા વિના રહી શકતી ન હોય, પતિના પગ દબાવીને સૂવે, પતિને જમાડીને જમે, રોજ પતિની સેવા કરે, ને એનો પતિ એક દિવસ એવું કહે કે મારે વિદેશ કમાવા જવું પડે એમ છે, તને લઈ જઈ શકું એમ નથી. પત્ની કહે કે હું તમારી સેવા વિના રહી શકું એમ નથી. પતિ હું મરી જઈશ તો કે નહીં, તમે મારી સેવા કરવા માટે હું લઈ જાઉં, પણ એકને જ જવાનું છે, વિદેશ કમાવા માટે મારે જવું પડે, આપણા બાળકોના ભવિષ્ય માટે જવું પડે. અને એનો પતિ જાય ત્યારે કહે એક તારે સેવા કરવી ને, આ લે મારો ફોટો, મારા ફોટાને રોજ કોડિયા એક પછી એક કોડિયા જમાડજે, ને પછી મારે આ ફોટાના પગ દબાવજે, આવી સેવા કરજે. અને પત્ની સેવા કરે 3 વર્ષ સુધી. 3 વર્ષ પછી એનો પતિ આવી જાય, દરવાજો ખખડાવે, ત્યારે એક પછી એક કોડિયા ફોટાને જમાડતી હોય, એનો પતિ આવીને કહે કે હું તારો પતિ છું. ત્યારે ગોપીઓ કહે કૃષ્ણ, એક જે પત્ની છે એને ફોટાને જમાડવા જોઈએ કે સાચો પતિ આવી ગયો એને પકડી લેવો જોઈએ? કૃષ્ણ કે આ તો હાવ સહેલું છે ને, સાચો પતિ આવી ગયો પછી ફોટાની શું જરૂર છે? કહ્યું કૃષ્ણ, તું અમારો સાચો પતિ છે, આ બધા તો ફોટા છે, તું વિશ્વપતિ છે, તું જગતપતિ છે, એટલે આખા જગતનો આખા વિશ્વનો પતિ તું છે, એટલે અમે તને કેમ છોડીએ? કૃષ્ણ કે એમ, હું જગતપતિ છું, વિશ્વપતિ છું? તો કે હા. બોલો તો શું કરશું? તો કે રાસ લેવાનો છે. તો ભગવાન કે ચાલો, અને એક પછી એક ગોપીના હાથમાં લઈ એક ગોપી ઊભા કરે કૃષ્ણને ફૂદેડી ફેરવે, બેસાડી દે, બીજી ગોપી આવીને લે. અને ગોપીઓને એવું થયું કે ઓહો હો, કૃષ્ણ આપણામાં આસક્તિમાં આવી ગયા છે. કૃષ્ણ એકદમ મોહિત થઈ ગયા છે આપણામાં, અને થોડુંક અભિમાન આવી ગયું. જેવું જ અભિમાન આવ્યું, ભગવાનને એના ભક્તને અભિમાન આવે એ તો જરાય ન ગમે. ભગવાન એ સેકન્ડને ગાયબ થઈ ગયા. અને જેવા ગાયબ થઈ ગયા એટલે બધી ગોપીઓ મૂંઝાઈ ગઈ છે, હવે શું કરવું છે? જેમ
કોઈ સાસણના જંગલમાં રાત્રે એના પતિ સાથે નીકળે કોઈ પત્ની ને ઘનઘોર જંગલમાં એ પત્નીને ડર ન લાગે, કારણ કે એને ખબર છે કે મારા પતિ મારી સાથે છે, પણ ઓચિંતા એના પતિ ગાયબ થઈ જાય કાશ્યા નેસ પાસે ક્યાંક જંગલમાં મધ્યમાં. એ સ્ત્રીની જેવી હાલત થાય ને એવી જ હાલત ગોપીઓની થઈ છે. અને ગોપીઓ બધી આજે ખૂબ રુદન કરતી કરતી ગોપીઓ ગાંડી થઈ છે ને બધી જગ્યાએ શોધે છે કે ક્યાં છે કૃષ્ણ, ક્યાં છે કૃષ્ણ, ક્યાં છે. ગોપીઓનો એક ઘેરો આવીને કહે ચાલો કૃષ્ણને શોધવા છે ને, ચાલો આપણે આ તરફ જાય. કોઈ ગોપી કહે આમ છે, કોઈ ગોપી કહે આમ છે, અને ગોપીઓ એના શોધ માટે જાય છે. કોઈ કહે આમ, કોઈ કહે આમ, કોઈ કહે આમ, કોઈ કહે આમ, મને ક્યાંય મળે નહીં મુરલીધર શ્યામ, મને ક્યાંય મળે નહીં મુરલીધર શ્યામ, મને ક્યાંય મળે નહીં મુરલીધર શ્યામ, મને ક્યાંય મળે નહીં મુરલીધર શ્યામ. કોઈ કહે આમ, કોઈ કહે આમ, કોઈ કહે આમ, કોઈ કહે આમ, મને ક્યાંય મળે નહીં મુરલીધર શ્યામ, મને ક્યાંય મળે નહીં મુરલીધર એક ગોપી કહ્યું ચાલો કૃષ્ણ મળી ગયા છે. પથ્થરને પૂછે, રેતીને પૂછે, વૃક્ષોને પૂછે, તુલસીને, પીપળાને, માલતીના વૃક્ષને, મોગરાને, જાંબુડીને, ફણસને. એક ગોપી કહ્યું ચાલો અહીંયા આવો. બધી ગોપીઓ દોડીને ગઈ છે કે આ તુલસીને પૂછો, એને ખ્યાલ હશે. હજી બોલવા જાય હે તુલસી તે કાનાને જોયા છે. એક ગોપીએ મોઢા ઉપર હાથ રાખી દીધો. મોઢા પર હાથ રાખીને તુલસીને ન પૂછ કે કેમ, તુલસી બહુ અભિમાની છે, એને ઠાકોરજીનો ભોગ તુલસી વિના ન લાગે ને, એટલે તુલસીને એમ છે કે મારા વિના ભોગ ન લાગે. આજે ગોપીઓને તુલસી પણ અભિમાની લાગી છે, કારણ કે કમળો હોય ને એને પીળું જ દેખાય, એટલે ગોપીઓ અભિમાની છે, એટલે એને તુલસી પણ અભિમાની લાગ્યા છે. અને ગોપીઓ ત્યાંથી આગળ વધી છે. હું તો શોધીને થાકી ઘનશ્યામ, હું તો શોધીને થાકી ઘનશ્યામ, મને ક્યાંય મળે નહીં મુરલીધર શ્યામ, મને ક્યાંય મળે નહીં મુરલીધર શ્યામ. કોઈ કહે આમ, કોઈ કહે આમ, કોઈ કહે આમ, કોઈ કહે આમ, મને ક્યાંય મળે નહીં મુરલીધર શ્યામ, મને ક્યાંય મળે નહીં મુરલીધર શ્યામ. અને એક ગોપી કહ્યું ચાલો અહીંયા આવો. અને બધી ગોપીઓ કાનો અહીંયા છે, જોયું ત્યાં કાનો નહીં. કહ્યું કે પીપળાને પૂછી લ્યો ને, ત્યાં પીપળો હતો. એક ગોપી કહ્યું પીપળા તે અમારા કાનાને જોયો છે. બીજી ગોપીએ મુખ ઉપર હાથ રાખી દીધો. કહ્યું પીપળાને ન પૂછ, પીપળો અભિમાની છે, કારણ કે ભગવાને કહ્યું ને વૃક્ષોમાં હું પીપળો છું, એટલે આ પીપળાને અભિમાન છે, એટલે તમે એવું ન કહો. બધી ગોપીઓ આગળ ગઈ. એક ગોપી કહ્યું અહીંયા આવો, કાનો મરી ગયો છે, કારણ કે જો આ પગલા છે ને એ કૃષ્ણના છે. કહ્યું કેમ કૃષ્ણના પગલા? તમે ભાલકા ક્યારેક જાવ તો જોજો, કૃષ્ણનો પગ ઉપર પગ ચડાવેલો છે ને એ પગમાં નિશાનીઓ છે, ધ્વજાની, કમળની, વજ્રની, અંકુશની, જવની અને ચરણ ચિહ્નમાં જે એટલી નિશાની હોય ને એને કહેવાય કૃષ્ણની ચરણ પાદુકા. પદાની વ્યક્તમેતાની નંદસૂનોર મહાત્મનમ લક્ષ્યંતે હિ ધ્વજાંભોજ વ્રજંકુશ યવાદિભિઃ. આ ચિહ્નો દેખાય એટલે ચોક્કસ કૃષ્ણ આ તરફ જ ગયા. આ કૃષ્ણના પગ છે. કોઈ કહ્યું જુઓ તો ખરા, કૃષ્ણની બાજુમાં બીજા કોઈના પણ પગ છે, આ કોણ છે? તો કે ચોક્કસ આ પગ નાના છે, એટલે કોઈ આપણામાંથી એક ગોપી છે જે ભાગ્યશાળી છે. કૃષ્ણ એકલી, કૃષ્ણ સાથે એ ગોપી એકલી ગઈ છે ને પગ જોયા ને એ ચારે ચાર પગની પાછળ બધી ગોપીઓ ચાલી કે આ ચારે ચાર બે ગોપીના પગ ને બે કૃષ્ણના પગ કઈ તરફ જાય છે. બધી ગોપીઓની પાછળ ગઈ, પણ આગળ ગઈ ને ત્યાં તો ફક્ત બે જ પગ હતા. કહ્યું કે આ બે પગ બીજી ગોપી ક્યાં ગઈ? ખાલી કૃષ્ણના જ પગ છે. આજુબાજુમાં ઝાડીઓમાં ગોપીને ગોતી છે, ગોપી મળી નથી. ત્યારે કહ્યું કે જુઓ તો ખરા,
આ રેતીમાં પગ વધારે બેસી ગયા છે. એનો મતલબ છે ગોપી થાકી ગઈ હશે ને, કૃષ્ણએ એને ખંભે બેસાડી લીધી હશે. એ કેટલી ભાગ્યશાળી કે એને ખંભે બેસાડી. જો પગ રેતીમાં ઊંડા ઉતરેલા છે અને એ ઊંડા ઉતરેલા પગ આગળ ગયા ને તો એક વૃક્ષ નીચે જે વેણી હતી, વેણીના ફૂલો પડેલા હતા, કહ્યું કે અહીંયા બેઠા હશે. ભગવાને એની વેણી પણ ગૂંથી હશે, એના વાળ પણ ગૂંથા હશે. કારણ કેશ પ્રસાધનમ તત્ર કામિન્યા કામિના કૃતમ. ભગવાને અહીં વેણી એની સાજી કરી હશે. અને ભગવાનનું એક નામ કેશવ છે. કેશવનો એક અર્થ એ થાય, જીવ ગૌસ્વામી પોતાની ટીકામાં લખે છે કે કેશાન વયતે પ્રશાસ્તિ રાધાયાહ ઇતિ કેશવ. જે રાધાના કેશને ઓળી આપે ને એને કેશવ કહેવાય. ભગવાને રાધાજીના એ ગોપી રાધાજી હતા. અહીંયા ભાગવતજીમાં રાધાજીનું નામ નથી, પણ બ્રહ્મ વૈવર્તક પુરાણમાં લખેલું છે કે એ ગોપી બીજા કોઈ નહોતા, રાધાજી હતા. અને રાધાજીનું નામ એવા માટે નહોતું કે શુકદેવજીના ગુરુદેવ થાય છે, અને શુકદેવજીને જો રાધાજીનું નામ મુખ ઉપર આવી જાય તો 7 દિવસમાં મોક્ષ અપાવો તો કેમ અપાવી શકે? એટલે રાધાજીનું નામ નથી લીધું, પણ ગોપીનો જ ભાવ છે. ને આગળ ગયા ને ત્યાં તો એ ગોપી લટકાયેલા હતા, જેને આપણે રાધાજી કહીએ. ઝાડ ઉપર પૂછ્યું કેમ, તો એ ગોપીને પણ અભિમાને આવી ગયું કે એટલામાંથી મને એકને જ ભગવાન લઈ ગયા, હું કેટલી ભાગ્યશાળી. એટલે ભગવાને કહ્યું કે મારે થોડો ખંભો બદલાવો છે, પકડો તો ડાળી. ડાળી પકડીને ભગવાન ગાયબ થઈ ગયા. અને એક ભાવ એવો છે કે રાધા થોડી અભિમાન કરી શકે. અહીંયા સમય નથી મારા પાસે, બાકી તમને રાધાજીનું ચરિત્ર કે રાધાજી કોણ છે, મેં કેટલીક જગ્યાએ રાધાજીના ચરિત્રો ગાયા છે, પણ આ વખતે નહીં તો આવતી વખતે મિલતે હે બ્રેક કે બાદ ચૈત્ર મહિનામાં પાછા મળશું અને એ સમયે પુનઃ રાધાજીનું જીવન કહેશું. કારણ કે 11:30 થઈ ગયા છે. મારે ગોપી ગીત પણ લેવું છે અને પછી મહારાસ આવે 16 ગોપીઓ, એની વચ્ચે 8 કાન, એટલે મારે 10 મિનિટ આખા મંડપને રાસ લેવડાવવો છે. કારણ કે આ રાસમાં તમને આ રમતા ન આવડતું હોય તો કોઈના લગ્નમાં નૃત્ય કરશો તો એ સારું ન લાગે, ને આમાં જો નૃત્ય કરી લીધું તો શીખાઈ પણ જાય, ને કાનાના નામનો પગ પડે તો નાચવું ન કહેવાય, નૃત્ય કહેવાય. વાને સાંધા મટી જાય. જે ડોસી માઓને વાને સાંધા દુખતા હોય એકવાર પગ પછાડી લે. મહારાસમાં વાસ્તવિકમાં આ મંડપમાં પણ મહારાસ થાય એવો ભાવ છે, પણ જગ્યાનો અભાવ છે. એટલે મને એમ છે કે આપણે ઊભો રાસ રમવો પડશે, ઊભા આમ કરી નાખવું પડશે. અથવા જો તમે પોતાની રીતે વિચારી શકો તો ત્યાં ને ત્યાં રાસ થઈ શકાય, ફરી નહીં. એટલે એક રાસ તો આપણે લેશું જ. મહાપ્રભુજી ભગવાન ઠાકોરજીને પણ એમ થાય કે નહીં, બામણવાડામાં એક રાસ સામાન્ય નાનો એવો પણ થયો. અહીંયા આ ગોપીને જ્યારે પાણી છાંટવામાં આવ્યું ને પછી જ્યારે જાગૃત થઈને પછી પૂછ્યું કે કૃષ્ણ તો ગાયબ થઈ ગયા, રાધાજી કહે. અને રાધાજીનો એક ભાવ એવો પણ હતો, અમે 1000 ગોપીઓ સાથે આવી છે અને સાથે ગોપી એવી ભગવાન ગાયબ થયા તો બધાની વચ્ચેથી થવા જોઈએ, મળવા જોઈએ તો બધાને મળવા જોઈએ, મને એકને નહીં. કારણ કે જો યુધિષ્ઠિર એવું વિચારે કે મારો સથવારો જેને આપ્યો છે એ કૂતરાને હું લઈ જાય વિમાનમાં, કૂતરો નહીં આવે તો મારે નથી આવું. યુધિષ્ઠિર વિચારી શકતો હોય તો રાધા પણ વિચારી શકે ને કે મને ન મળે, ગોપીઓ ન મળે તો મારે પણ કૃષ્ણ જોતા. જે ગોપીઓ મારી સાથે આવી છે. એટલે રાધાજી અભિમાન કર્યું ને પછી બધી ગોપીઓ કાનો ક્યાં છે તો કે ચાલો મારી સાથે. અને એક જ રાધાજીના મુખમાંથી શબ્દ નીકળ્યો, જ્યાં ખોવાનું હોય ને ત્યાં ગોતાય. એ રમણ રેતીમાંથી ગાયબ થયા કૃષ્ણ. તો ચાલો આપણે પાછા રમણ રેતીમાં જાય. અને રમણ રેતીમાં જઈને ત્યારે કૃષ્ણ ન મળ્યા ને ત્યારે બધી ગોપીઓ રડતી રડતી જે ગાયું છે, ખૂબ રુદન કર્યું છે આ ગોપીઓએ. અને આ રમણ રેતીમાં રુદન સાથે જે ગીત ગાયું એનું નામ ગોપી ગીત. અને આ ગોપી ગીત એટલે વિરહ ગીત, જે કૃષ્ણના વિરહમાં કે તારા વિના અમે ક્યાં જશું. અને ગોપીઓએ આ ગીત ગાયું છે. આ ભાગવતજીનો હાર્દ છે. અને આ 19 શ્લોકમાં પહેલો જે અક્ષર આવે એ 7મો અક્ષર આવે. જયતિ તે ધિકમ તો જન્મના વ્રજમ, પાછો જ દૈત દૃશ્યતામ તો દીક્ષુદા, પેલો અક્ષર આવી 7મો અક્ષર જ આવે. ને એની સાથે ગોપીઓ રડતા રડતા ગાયું છે, જયતિ તે ધિકમ જન્મના વ્રજમ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રહે
દ્વૈતદૃશ્યતા દિક્ષુ તાવકા સ્ત્વયી ધૃતા સ્વ સ્વામ વિચિન્વતે. શરદુદાસયે સાધુ જાત સરસી જોદર શ્રી વૃષાદુષા સુરતનાથ તે શુલ્ક દાસિકા વરદ નિગ્નતો નેહ કિંવત. ગોપીઓ રડતા રડતા કહે છે, હે નાથ, જયતિ તે અધિકમ જન્મના વ્રજ. જ્યારથી તમે આ વ્રજની અંદર પધાર્યા છો ને પ્રભુ, ત્યારથી અમારું આ વ્રજ વૈકુંઠથી પણ મોટું થઈ ગયું. વૈકુંઠમાં તને મળવું હોય ને હે કૃષ્ણ કનૈયા, તો લાઈનમાં ઊભવું પડે. અને લાઈનમાં ઊભવું પડે એ તો ઠીક છે, પણ ત્યાં તને મળવું હોય તો તને પ્રભુ તરીકે સ્વીકારવો પડે. વ્રજમાં તો અમે તને ઘોડો બનાવી શકીએ, તું અમારો ઘોડો બન, અમે બધું તારું જૂઠું ખાઈ શકીએ, તને જૂઠું ખવડાવી શકીએ. એટલે વ્રજ અમારા માટે શ્રેષ્ઠ છે. અને કાના તું ગાયબ થઈ જા, અમે કેવ્યું છે અશુલ્ક દાસિકા. હે સુરતનાથ, જેમ કોઈ એક શેઠ હોય ને એ શેઠ ને ત્યાં કોઈ એક નોકરાણી હોય, એક દાસિકા હોય, સવારમાં 5 વાગ્યામાં જાય, શેઠને નમસ્કાર કરે, એનું ઘર સાફ કરે, પોતા કરે, કપડા ધોવે, ઇસ્ત્રી કરે, એના ઘરમાં જમવાનું બનાવે, આખું ઘર સાફ રાખે, એના બાળકોને રાખે, રાત્રે 10 વાગ્યા સુધી સેવા કરે, એક પણ રૂપિયો ન લે, અને છેલ્લે રાત્રે 10 વાગે પ્રણામ કરીને જતી રહે. એવી અશુલ્ક દાસિકા, એક પણ રૂપિયો ન લેતી હોય એવી દાસીને ક્યારેક એનો શેઠ કહી દે, હવે કાલથી આવતી નહીં. જે દાસિકાની હાલત થાય ને એવી હે દીનાનાથ, હે સુરતનાથ, અમારી હાલત છે. તું અમારી વચ્ચેથી જતો રહ્યો, અને તું જતો રહ્યો તો ભલે જતો રહ્યો, અમે તારા આ વિયોગમાં મરી જાશું. જો તારે અમને મારી જ નાખવી હોત તો યમુનાના જળમાંથી ઓલા કાલિય નાગને શા માટે નાખ્યો? કદાચ એ જલ અમે પી ગઈ હોત ને મરી ગઈ હોત ને તો કનૈયા, હે કાન્યા, તારી ઉપર દાગ ન લાગે, અમે એ કાલિય નાગ ઉપર દાગ આપે, અમને મરી જવા દીધી હોત. શા માટે અઘાસુરથી બચાવ્યા? ઇન્દ્રએ વૃષ્ટિ કરી ત્યારે અમે ડૂબીને મરી જવા દેવાતા. આંધીથી, દાવાનળથી, વૃષભાસુરથી વારંવાર બચાવ્યા શા માટે? જો ત્યારે અમે મરી ગયા હોત તો બીજા ઉપર આડ આવે. અત્યારે જો મરી જાય ને તો કાના તારી ઉપર આડ આવે, અને તારી ઉપર આડ ન આવે ને એટલે અમે જીવિત છીએ. બાકી 1 સેકન્ડમાં પ્રાણ છોડી દઈએ, અમે મરતી નથી. એનું કારણ એ છે કાના, તારું એક નામ દયાળુ છે, ને તારા નામ ઉપર ટીલી લાગે ને એટલે અમે મરતી નથી. ને અમે કદાચ જો કાના જીવિત હોય ને, અમારા જીવવાનું પાછળનું કારણ ફક્ત ને ફક્ત તું છે. તારા નામ ઉપર ટીલી ન લાગે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભૂરિ ગૃણન્તિ તે ભૂરિદા જના. એ પરમાત્મા, અમે તારા નામ બદનામ ન થાય એટલે જીવિત છે. તને એમ થાય કેમ જીવિત છે? તારી વાતો ગાય ગાયને જીવિત છે. તવ કથામૃતમ, તારી કથા છે, તારી વાતો છે, એ તો અમૃત છે. કારણ કે તારી કથા તપ્ત જીવન, એના 9-6 કાર્યો છે. એક તો જેનું જીવન તપ્ત થઈ ગયું હોય, દુખી જીવનને સુખ આપનારી તારી કથા. કવિ ભી ઈડિતમ, કવિઓએ ગાયેલી સ્તુતિઓ. કલ્મષાપહમ, ગમે એવા પાપનો નાશ કરી નાખે. શ્રવણ મંગલમ, તારી કથા સાંભળીએ એટલે મંગળ થઈ જાય. અને શ્રીમદાતતમ, તારી કથા જ્યાં થાય ને ત્યાં લક્ષ્મીજી સ્વયં આવી જાય. આજ સુધીની મેં એવી એક ભાગવત નથી જોઈ કે જે ભાગવત કથા બેઠી હોય અને જે લોકોએ આયોજન કર્યું હોય એના પૈસા તૂટ્યા હોય. કારણ કે એને ત્યાં પૈસાનો વધારો જ હોય. શ્રીમદાતતમ,
સાક્ષાત લક્ષ્મીજી ત્યાં આવી જાય. અને ભૂરીદાજના કથાકારો છે ને એ સૌથી મોટા દાનવીર છે, કારણ કે તમારી કથા બધાને આપે છે. એટલે ભૂરીદાજના એનાથી અમે જીવિત છે. પણ હે કૃષ્ણ પરમાત્મા, જ્યારે તું ગાયો ચરાવવા જા જંગલમાં, તું ભલે અમારું ધ્યાન ન રાખ, પણ તું ગાયો ચરાવવા જા ત્યારે તારા પગમાં કાંકરા વાગે ને કાંટા વાગે ને, એ તારા પગમાં નહીં અમારા હૃદયમાં વાગે છે. કાના, અમને તારા પ્રત્યે એટલો પ્રેમ છે. પ્રણત કામદમ પદ્મજાચિતમ ધરણી મંડનમ ધ્યેયમાપદે चरण पंकजम संतमं च ते रमणनस्तने स्वल्पयादिहन्. હે કનૈયા, તારા ચરણની રથ તો કેવી છે. તારા ચરણની રથથી કંકર પણ શંકર બની જાય. તારા ચરણના રથથી મામૂલીમાં મામૂલી માણસ મહાન થઈ જાય. તારા ચરણની રથથી પતિત માણસ હોય પાવન થઈ જાય. અહલ્યા જેવીને પણ તે સતી બનાવી દીધી. તે ઘણા લોકોનું અભિમાન દૂર કર્યું. અમારા હૃદય, અરે તને જો કાલીય નાગના મસ્તક ઉપર ચરણ રાખવાની ઈચ્છા થતી હોય તો કાલીય નાગના મસ્તકનો ભાગ તો હજી થોડો કઠણ હશે. કનૈયા, અમારું હૃદય તો હાવ પોચું છે. ક્યારેક અમારા હૃદયમાં પણ તારું ચરણ પધરાવ, ક્યારેક અમારા હૃદયમાં ચરણ પધરાવ. પતિસુતાન્વય ભ્રાતૃબાંધવા દત્ય વિલંબ્યતે ચ્યુતાગતા ગતિવિદસ્તવો ગીતમોહિતા કિતવયોષિતા કસ્ય જેનિષિ રહસि સંવિદો રચ્છયોદયં પ્રહિતાનનં પ્રેમ વીક્ષણં બહુદુરસ્ત્રિયો વીક્ષ્ય ધામતે મુહુરતે સ્પૃહા મુહ્યતે મનઃ. ગોપીઓએ છેલ્લે ભૂલ કાઢી છે. હે બ્રહ્માજી, તારામાં બુદ્ધિ નથી. કારણ કે જો તારામાં બુદ્ધિ હોત તો તું પાપણ ન બનાવે. તે પાપણ બનાવી એનો મતલબ કે કૃષ્ણના વિયોગમાં થોડાક સમય આમ આંખ ખોલી રાખી શકો, પછી એકવાર તો પાપણ બંધ કરવી જ પડે. એટલી ક્ષણ કૃષ્ણનો વિયોગ અમે સહન નથી કરી શકતી. બ્રહ્માજી, આ તારી મોટી ભૂલ છે. અમે કૃષ્ણના વિયોગમાં યત્તે સુજાત ચરણામ્બુહસ્તનેષુ ભીતાશને પ્રિયદધે કર્કશેષુ તે નાટવી મનસિતા કિંસે કૃપાદિભીર ભવતિધીર ભવદાયુષાન્નઃ. ગોપીઓ રેડી છે કે હે પરમાત્મા, તું જતો રહે, અમે શું કરશું? જંગલમાં એકલી પડેલી સ્ત્રીની હાલત છે એવી અમારી હાલત છે. અને રુરુદો સ્વસ્વરમ રાજન, કૃષ્ણ દર્શન લાલસા. ખાલી રેડી એમ નહીં, સુખદેવજી કહે છે રુરુદો સ્વસ્વરમ, સ્વસ્વરમાં રેડા છે, આમ રાગ સાથે રેડા છે. અને કૃષ્ણ દર્શનની લાલસા, મને કૃષ્ણ મળે, મને કૃષ્ણ મળે. હે પ્રાણનાથ, તમારા લીધે અમે જીવિત હતી, અમે અમારા પ્રાણ છોડીએ છીએ. અને હવે ગાના હુઆ બંધ ઓર રહા સિર્ફ રોના, ખાલી રોવા મંડી ગઈ અને ખૂબ રોઈ છે. ને આંસુઓનો અભિષેક થયો ને, એ આંસુના અભિષેકમાંથી ભગવાન પ્રસન્ન થયા. કારણ કે ભગવાન કહે છે કે શુકદેવજી કહે, પરીક્ષિત, 3 પ્રકારના લોકો હોય. તમે એનું રાખો તો જ એ તમારું રાખે. 100 રૂપિયા વધામણું કરો તો એ 100 રૂપિયા કરે. એક વર્ગ એવો હોય. બીજો વર્ગ હોય, તમે રાખો તોય પણ એ તમારું ન રાખે. એક વર્ગ એવો હોય. ને ત્રીજો વર્ગ એવો હોય, તમે રાખો કે ન રાખો પણ એ તો તમારું રાખે જ. એ છે પરમાત્મા. તમે એને ભજો કે ન ભજો, પણ એનું તો કામ જ છે કૃપા કરવાનું. અને ગોપીઓ કૃપા કરવા માટે ભગવાન હાજર થઈ ગયા છે. અને બધી ગોપીઓએ
પ્રાર્થના કરી, પુકાર કરીને પ્રતીક્ષા કરી એટલે ભગવાન પ્રગટ થઈ ચૂક્યા છે. અને ભગવાન પ્રગટ થયા અને આ ગોપીઓને આનંદ આપવા માટે ભગવાન પ્રગટ થયા અને ભગવાને આ ગોપીઓ સાથે રાસ લીધો છે. અને આ રાસ એને કહેવાય રસાનામ સમૂહ રાસઃ. રસોનો સમૂહ હોય ને એને રાસ કહેવાય. અને રસ ફક્ત ને ફક્ત તમે કંઈક ખાવ તો જ રસ મળે. હું એમ કહું કે મધ એટલું બધું મીઠું છે, તમને પુસ્તક લખીને આપું, પણ પુસ્તક વાંચવાથી રસ મળે નહીં, એના માટે તો મધ ચાખવું જ પડે. એમ રસ ન મળે ને એમ રાસમાં પણ રાસ રમવો જ પડે, બાકી અનુભૂતિ ન થાય કે પરમાત્મા સાથેનો રાસ કેવો છે. અને અનુભવથી જ્ઞાન થાય, શબ્દથી નહીં. એટલે એ અનુભવ કરવા માટે આપણે રાસ લેવડાવવાનો છે. અને એની સાથે સાથે આ ગોપીઓ સાથેનો રાસ લીધો એટલે ગોપી એટલે આદ્ય શક્તિ. અને આપણી કથામાં આદ્ય શક્તિઓ માતાજીઓ પણ પધાર્યા છે, એમનું સ્વાગત પણ આપણે તાલીઓથી કરશું. ને એની સાથે સાથે આ રાસ જામ્યો છે. એ રાસમાં 16 ગોપીઓ અને એની વચ્ચે 8 કાન. અને આ રાસ 6 મહિના સુધી ચાલ્યો હતો. ભગવાન ભોળાનાથ પણ આ રાસમાં આવ્યા હતા. અને એ સમયે નરસિંહ મહેતાએ એટલું બધું ભજન કર્યું, પછી કહ્યું કે શું જોઈએ. નરસિંહ મહેતાએ કહ્યું, ભગવાન તમે જે રાસ રમ્યા ને એ રાસ મારે જોવો છે. આપણે ભાગ્યશાળી છે, જોવાનું નહીં, રમવાનો છે આપણે રાસ. જેના પગ દુખતા હોય એ પણ એકવાર પગ પછાડે ઊભા થઈને આપણી પાસે 10 મિનિટ છે, એ 10 મિનિટનો રાસ આપણે આ મંડપમાં જ કરશું, ભજન સાથે, ધૂન સાથે, રાસ સાથે. અમે આવ્યા ને મારે વાલે રમાડા રાસ રે આવેલ આશા ભરા ભૈરાને અમે પુરુષો પણ ઉભા થઈ જાજો. રમાડા રાસ રે આવેલ આશા ભરાને અમે આવ્યા ને મારે વાલે રમાડા રાસ રે આવેલ આશા ભરા. રાસની સાથે એક પરિક્રમા પણ થઈ જાય એ હેતુથી ડાબી સાઈડ મારે વાલે રમાડા રાસ રે આવેલ આશા ભૈરા. શરદ પૂનમની રાતડીને કાઈ ચાંદો ચડ્યો છે આકાશ રે આવેલ આશા ભરા. શરદ પૂનમની રાતડીને કાઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભૈરા. આશા ભરાને અમે આવ્યા ને મારે વાલે રમાડા જોને રાસ રે આવેલ આશા ભરા. આશા ભૈરાને અમે આવ્યા ને મારે વાલે રમાડા રાસ રે આવેલ આશા ભૈરા. એ નરસિંહ મહેતાને લાભ નહોતો મળ્યો, એટલા પુણ્ય કર્યા પછી ખાલી જોવાનો લાભ મળ્યો તો એ બામણવાડામાં કાંધા બાબા પીઠિયા પરિવારની કથામાં રમવાનો મોકો મળ્યો છે. જય હો. રાધા કૃષ્ણ આપણી સામે ઝાંકી છે ને એક વખત આ બાજુ જગ્યા છે, આ બાજુ જગ્યા છે, ગમે ત્યાં આવી શકો છો તમે. આ સાઈડ પણ જગ્યા છે, અહીંયા ઉપર જગ્યા છે. તારા દેશું તમને ઓરડાને કાઈ દેશું મેડી કેલા બોલ રે આવેલ આશા ભરા. તારા દેશો ઓરડાને કાઈ દેશો મેળી ના બોલ રે આવેલ આશા ભૈરા. શરદ પૂનમની રાતડીને કાઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભરા. શરદ પૂનમની રાતડીને કાઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભૈરા.
બામણવાડા ગામના લોકો અત્યારે ઊભા છે ને રાસ લે છે. આ દ્રશ્ય તમે તમારી ડીવીડી માં જોશો ત્યારે તમને આનંદ આવશે. તાલી સાથે જય મુરલીધર ઊભો રાસ. જય શ્રી રાધે. જય હો. ભોજન દેશું લાપસીને કાઈ દેશું કઢિયેલા દૂધરે આવેલ આશા ભરા. ભોજન દેશો લાપસીને કાય દેશો દૂધ રે આવેલ આશા ભર્યા. જય હો. ભરાને અમે આવિયાને મારવાને રમણા જોને રાસ રે આવેલ આશા ભરા. હે આશા ભૈરાને અમે આવ્યાને મારે વાલે રમણા રાસ રે આવેલ આશા ભૈરા. પૂનમની રાતડીને કઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભૈરા. ધન્ય છે. જુઓ મોટી ઉંમરના બાપાઓમાં પણ ગોપી ભાવ આવી ગયો છે આજ. જય મુરલીધર. જય હો. હે કૃષ્ણ રમાડે છે રાત ગોપીઓ ઘેરી બની છે. કૃષ્ણ રમાડે છે રાત ગોપીઓ ઘેરી બની છે. હાલો રમાડે છે રાત ગોપીઓ ઘેરી બની છે. વાલો રમાડે છે રાત ગોપીઓ ઘેરી બની છે. નાતે કામ કાજ પડતા મેલીને ઘરના તે કામ કાજ પડતા મેલીને નાતે કામ કાજ પડતા મૂકીને ઘરના તે કામ કાજ પડતા મૂકીને સાંભળો બંસરીનો નાદ ગોપીઓ ઘેરી બની છે. સાંભળો મેં બંસરીનો લાલ ગોપીઓ ઘેરી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેરી બની છે. કૃષ્ણ રમાડે છે રાત ગોપીઓ ઘેરી બની છે. જય મુરલીધર. લાગે છે કે બ્રાહ્મણ વાળા આજે વૃંદાવન બની ગયું છે. હે અવળા આભૂષણ પ્રેમથી પહેરિયા. ભૂષણ પ્રેમથી પહેરિયા. અવળા આભૂષણ પ્રેમથી પહેરિયા. ભૂષણ પ્રેમથી પહેરિયા. નુપુર ચડાવ્યા છે કાન ગોપીઓ ઘેરી બની છે. નુપુર ચડાવ્યા છે કાન ગોપીઓ ઘેરી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેરી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેરી બની છે. જય હો. આજે એવું લાગે છે કે બ્રાહ્મણ વાળા બામણ વાળા નહીં
આજે વૃંદાવન બની ગયું હોય, આજે મિની ભાલકા બની ગયો એવું લાગે છે. બે હાથ ઊંચા કરીને પોતાના કનૈયાની સાથે રાસ રમવા માટે સ્ત્રીઓ અને પુરુષો બધાના હાથ ઊંચા. તમે લાઈવ ટેલિકાસ્ટમાં 125 ગામમાં છે. પ્રેમથી પોતાની જગ્યાએ કનૈયા સાથે રાસ રમતા રમતા અહીંથી થોડો જગ્યા આપશો, બધા દેખાય સાઈડમાં. જેને પૈસા ઉડાડી લીધા હોય સ્વેચ્છાએ ઉતરી જશે, એટલે બીજા કોઈ આનો અવળી અસર ન થાય. જેને પણ પૈસા ઉડાડી લીધા હોય નીચે ઉતરી જશે, સ્વેચ્છાએ ઉતરી જવાનો. આપણો જ કાર્યક્રમ છે એવી રીતના. પૈસા ઉડાડીને બધા નીચે ઉતરી જવાનું. જય શ્રી રાધે 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 કોઈ શાંતા રે ગુણ કાંતા મેં હોભળી છે એક વાર્તા. ઓ શાંતા રે ગુણ કોણતા મેં હોભળી છે એક વાર્તા. કોઈ શાંતા રે ગુણ કાંતા મેં હોભળી છે એક વાર્તા. ઓ શાંતા રે ગુણ કોણતા મેં તો હોભળી છે એક વાર્તા. પર ગોખવાળીને ચાદર ચોકવાળીને ખબર ગોખવાળીને ચાદર ચોકવાળીને દાદી મારો દાદી મારો દાદી મારો રોજ કહેતો તો વાળિયાની વાત કરતો તો. દાદી બાપા રોજ કેતા હતા, ઓ વાડિયાની વાત માનતા હતા. દાદી મારા રોજ કહેતા હતા તો વાળિયાની વાત માનતા હતા. દાદી મારા રોજ કેતા હતા, બીજા સ્ટેજ ઉપર ઓ નીચે ઉતરી જશો બધા. વાડિયાની વાત માનતા હતા. સ્ટેજ ઉપરથી પૈસા ઉડાડી નીચે ઉતરવા વિનંતી. આપને જોઈને સૌને ઉપર આવવાની ઈચ્છા થશે. જે પણ હોય છોકરાઓ બધા નીચે ઉતરી જાઓ. જે પણ આપણા પરિવારના કે કોઈ પણ હોય બધા નીચે ઉતરી જાઓ. બધાને શોખ હોય રમવાનો, પણ નીતિ નિયમ બધા માટે સરખો. પૈસા ઉડાડીને આપણે બધા નીચે ઉતરી જશું. બે હાથ ઊંચા કરીને પોતાની જગ્યા ઉપરથી નીચેથી ઉપર નહીં, કોઈ સ્વેચ્છાએ. આપણે કોઈ ઉપર નથી રહેવાનું. અને હવે છેલ્લી 5 મિનિટ માટે ઓ ગામની ગાયો ગોવાળ ચડતો, ગાયો લઈને વગડે ફરતો. ગામની ગાયો ગોવાળ ચારતો, ગાયોને લઈને પગડે એ ફરતો. તો ગાયો લઈને આવે, રોજ વગડે ગાયો ચરાવે. એ તો ગાયો લઈને આવે, રોજ પગડે ગાયો ચરાવે. એક ગાય આવે છે, ચરમણ એનું બાકી છે. એક ગાય આવે છે, ચરમણ એનું વાગે છે. દાદી માં મારા, દાદી માં મારા, દાદી માં મારા રોજ કહેતા હતા, રવાડિયાની વાત કહેતા હતા. દાદી મારા રોજ કહેતા હતા, વાળિયાની વાત માનતા હતા. જય મુરલી આ સ્ટેજની આ બાજુ જગ્યા ખાલી છે. જેને પર રમવું હોય આ બાજુ રમી શકે છે. આખું ખાલી છે બેનો. જેને પર રમવું હોય સ્ટેજની આ બાજુમાં નીચેના ભાગમાં જગ્યા ખાલી છે. જે પણ રમવાની ઈચ્છા ધરાવતા હોય આ બાજુ રમી શકે છે. સૈયર મોરી રે ચાંદાની પછવાડે સૂરજ કરે ઉગશે રે લોલ. મોરી રે ચાંદાને પજવાડે સૂરજ કદી ઉગશે રે લો. સૈયર મોરી રે ચાંદાની પછવાડે સૂરજ કેદી ઉગશે રે લોલ. સૈયર મોરી રે
પછવાડે સૂરજ કે દી ઉગશે રે લો સૈયર મોરી